નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। હાલ ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના નથી। અમદાવાદમાં અસહ્ય બફારો અનુભવાશે। આગામી 3 દિવસ રાજ્યના 4 જિલ્લાઓમાં આંધી વંટોળની શક્યતા। બીસીએના સ્પેશિયલાઇઝેશનમાં સાયબર સિક્યોરિટી, એઆઈ, સેમિકન્ડક્ટર, આઈઓટી, ડેટા પ્રોટેક્શનના ઓપ્શન અપાશે। વીએનએસયુમાં ઉદ્યોગની ડિમાન્ડ, જોબ સેલેરી પેકેજને જોઈ યુજી પ્રોગ્રામ શરૂ કરાયા। વીજ માંગમાં વધારો, 25 કિલોમીટરના પવનોની અસર, વીજ માંગ ઘટીને 2198 મેગાવોટ થઈ। વિધાનસભા મત વિસ્તાર દીઠ 5 ઈવીએમ સાથે 5 વીવીપેટના મતોનું મેળવણું થશે। કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પ્રક્રિયાને પારદર્શક બનાવવા કરાયો નિર્ણય। મતોની ગણતરી 4 જૂને સવારે 8 વાગ્યાથી રાજ્યના 26 કેન્દ્રો પર મતગણતરીનો આરંભ। મહત્વના સમાચાર આવી રહ્યા છે। રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડને લઈને કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। મોડાસા 4 રસ્તા ખાતે કોંગ્રેસ દ્વારા અપાઈ શ્રદ્ધાંજલિ, તો અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ લોકોને પાઠવી શ્રદ્ધાંજલિ। તો કોંગ્રેસ કાર્યકરો દ્વારા 2 મિનિટનું મૌન પડાયું। તો રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડને લઈને કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ। મોડાસા 4 રસ્તા ખાતે કોંગ્રેસ દ્વારા અપાઈ શ્રદ્ધાંજલિ, અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને પાઠવી શ્રદ્ધાંજલિ। તો કોંગ્રેસ કાર્યકરો દ્વારા 2 મિનિટનું મૌન પડાયું। જિલ્લા કોંગ્રેસ સમિતિ, તાલુકા કોંગ્રેસ સમિતિ મોડાસા અને નગર કોંગ્રેસ સમિતિ મોડાસા આયોજિત કેન્ડલ માર્ચનું આયોજન રાજકોટ શહેરની અંદર ગેમ ઝોનમાં બનેલા બનાવ માટે માનવ સર્જિત હોય હું સ્પષ્ટ કહું છું। આ રાજ્યમાં વારંવાર આવા કાર્ય કંઈક બનતા હોય છે। ક્યાંક હરણીમાં બન્યા છે, ક્યાંક સુરતની અંદર બન્યા છે, અમદાવાદમાં બન્યા છે, તો પણ આ સરકારની આંખ કાન ખુલતા નથી। પણ અમે કોંગ્રેસી આગેવાનો, આ જિલ્લાના સામાન્યમાં સામાન્ય કાર્યકરો કેન્ડલ માર્ચ યોજીને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ જે આત્માઓ આપણી પાસે આવ્યા છે એમને ખૂબ શાંતિ આપજે અને એમને મોક્ષ અને મુક્તિ આપજે। કારણ કે અને ભગવાન આવા લોકોને સદબુદ્ધિ આપે કે જેમણે પૈસા માટે આવા માનવ સર્જિત આ બધું જે ઊભું કર્યું છે, પૈસા કમાવા માટે જે પ્રકારનું જે કરી રહ્યા છે એ ખરેખર નિંદનીય છે। મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। વહેલી સવારે આકાશમાં કાળા દિબાંગ વાદળો ઘેરાયા। તો ટીંટોઈ, જીવણપુર, ઉમેદપુર સહિતના વિસ્તારોમાં પલટો જોવા મળ્યો। કમોસમી વરસાદ વરસે તેવી ખેડૂતોને ભીતિ છે। તો અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। વહેલી સવારે આકાશમાં કાળા દિબાંગ વાદળો ઘેરાયા। તો ટીંટોઈ, જીવણપુર, ઉમેદપુર સહિતના વિસ્તારોમાં પલટો જોવા મળ્યો। કમોસમી વરસાદ વરસે તેવી ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। તો અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સમાચાર આવી રહ્યા છે। રાજકોટની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે। જિલ્લા કલેક્ટરે ફાયર વગર ચાલતા એકમોની તપાસ સમિતિ બનાવી। મોડાસા પાલિકા સીઓ સમિતિના અધ્યક્ષ ટીમ દ્વારા મોડાસા શહેરમાં મોલ, મલ્ટીપ્લેક્સ, ટ્યુશન ક્લાસમાં તપાસ શરૂ કરાઈ। હોસ્પિટલોમાં પણ ટીમ દ્વારા તપાસ કરાઈ। તો શહેરમાં 35 એકમોની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। તો ફાયર સેફટી વગર ચાલતા ટ્યુશન ક્લાસને નોટિસ અપાઈ। તો તમામને નોટિસ આપી ઘટતી કામગીરી કરવા જણાવાયું। તો રાજકોટની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું। જિલ્લા કલેક્ટરે ફાયર વગર ચાલતા એકમોની તપાસ સમિતિ બનાવી। મોડાસા પાલિકા સીઓ સમિતિના અધ્યક્ષ ટીમ દ્વારા મોડાસા શહેરમાં મોલ, મલ્ટીપ્લેક્સ, ટ્યુશન ક્લાસમાં તપાસ શરૂ કરવામાં આવી। તો હોસ્પિટલોમાં પણ ટીમ દ્વારા તપાસ કરાઈ। તારીખ 25 મે 2024ના રોજ રાજકોટ ખાતે જે આગ લાગવાની દુઃખદ ઘટના બનેલ, જેના અનુસંધાને આજરોજ મોડાસા નગરપાલિકા વિસ્તારમાં માનનીય કલેક્ટર સાહેબશ્રી અને માનનીય પ્રાદેશિક કમિશનર શ્રી નગરપાલિકાની સૂચના અન્વયે નગરપાલિકા અને તાલુકા વહીવટીતંત્ર વતી શહેરના જુદા જુદા હોસ્પિટલો, ટ્યુશન ક્લાસીસ, શોપિંગ મોલ
ગોડાઉનો વગેરેની મુલાકાત લેવામાં આવેલી અને જેની અંદર જે જગ્યાએ ફાયરની સેફટીના સુરક્ષાને ધ્યાનમાં લઈને જે જરૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. આજરોજ જે જુદા જુદા વિસ્તારોની મુલાકાત લેવામાં આવેલી જેની અંદર મોટાભાગે ફાયરની સુવિધાઓ હતી પણ ક્યાંક એક્ઝિટની પ્રશ્નો હતા જે નગરપાલિકા દ્વારા તમામને લેખિતમાં જાણ કરી છે અને તમામ વ્યવસ્થાઓ આગામી દિન 10માં પૂર્ણ કરી નગરપાલિકાને જાણ કરવા જણાવેલ છે. જો આગામી ટૂંક સમયમાં આ જે હોસ્પિટલો, ટ્યુશન ક્લાસીસો વગેરે સંસ્થાઓ દ્વારા જો આ ફાયર સેફ્ટીની સુવિધાઓ પરિપૂર્ણ કરવામાં નહીં આવે અને જરૂરી ફાયરની સુવિધા એનઓસી લેવામાં નહીં આવેલ હોય તો તાલુકા વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા તેઓની વિરુદ્ધ સખ્તાઈથી કડક પગલાં લેવામાં આવશે. બાયડના સમગ્ર તાલુકામાં વાતાવરણમાં થયેલા પલટાને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. અરવલ્લીમાં પણ વાદળછાયું વાતાવરણ થતાં લોકોને કેટલાક અંશે ગરમીથી હાશકારો મળ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ગરમીનું તાપમાન વધારે હોવાથી લોકો અસહ્ય ગરમીથી ત્રસ્ત બન્યા હતા. તો આ તરફ છેલ્લા કેટલાય દિવસથી બાયડ પંથકમાં ગરમીમાં ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આવા વાતાવરણના તેમજ પલટાના પગલે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જે જોતા નજીકના સમયમાં જ વરસાદની પધરામણી થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. બીજી તરફ નજર કરીએ તો આ વર્ષે મેમાં વધુ પડતી ગરમી પડી છે. 2023ના મેના છેલ્લા 10 દિવસની સરખામણીએ આ વર્ષના 29 મે સુધી ગરમીનો પારો 3 ડિગ્રી વધુ ઊંચો રહ્યો હતો. જો કે બુધવારે ગરમી 1.3 ડિગ્રી ઘટી 42.8 ડિગ્રી થઈ હતી. 16 મે પછી સતત 13 દિવસ પછી ગરમી 43 ડિગ્રીથી નીચે ગઈ છે. ખેડૂતો દ્વારા એકના એક પાક દર વખતે લેવામાં આવતા હોવાથી પાકમાં થતા રોગચાળાને નાબૂદ થતો નથી, ત્યારે પાકમાં થતા અલગ અલગ પ્રકારના રોગચાળાને નાબૂદ કરવા માટે અલગ અલગ પાક લેવો જોઈએ, જેથી પાકમાં થતા રોગને નાથી શકાય. તેમ રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં ગાઈડલાઈન પ્રસિદ્ધ કરવામાં આવી છે. બિન રાસાયણિક પદ્ધતિઓથી જમીનજન્ય રોગોને નાથવા માટે ખેતર ખેડીને તેમાં રોગકારક ફૂગ, જીવાણુ, કીટકોના તેમજ કોષટીંડા કે કૃમિ જમીનની સપાટી ઉપર આવવાથી ગરમીથી તેનું નાશ થશે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કેર વર્તાવી રહેલી કાળઝાળ ગરમીમાંથી હવે આગામી જૂનમાં ચોમાસાના આગમનથી રાહત મળે અને લોકો પણ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો કે પવનની ગતિ ડામાડોળ થતાં ચોમાસાના આગમન અંગે ચોક્કસ તારીખમાં દ્વિધા પ્રવર્તી રહી છે. ત્યારે ભાવનગર જિલ્લામાં 2015થી 2023 સુધીના 9 ચોમાસામાં માત્ર 2018 અને 2022ના વર્ષને બાદ કરતા બાકીના તમામ વર્ષે 100% કે તેનાથી વધુ વરસાદ થઈ ગયો છે. બીજી તરફ વાત કરીએ તો લોકસભા સામાન્ય ચૂંટણી તથા ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્ટેટ પોલીસ નોડલ ઓફિસર તથા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો પર તારીખ 4 જૂને મંગળવારે યોજાનાર મતગણતરી માટેની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ પર ઉઠી રહેલા સવાલોના જવાબ આપવા ચૂંટણીની પ્રક્રિયા વધુમાં વધુ પારદર્શક બનાવવામાં આવી છે અને તેના ભાગરૂપે કોઈ રાજકીય પક્ષોએ કે ઉમેદવારોએ માંગણી કરી ન હોવા છતાં આ વખતે તમામ વિધાનસભા મત વિસ્તાર દીઠ 5 ઈવીએમ સાથે 5 વીવીપેટના મતોનું મેળવણું કરવાની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી પ્રતિ કલાક 20 કિલોમીટરની ગતિથી ફૂંકાતા પવનને કારણે ગરમીમાં ઘટાડો થતાં વીજ માંગ 2690 મેગાવોટથી ઘટીને 2198 મેગાવોટ થઈ છે. અગાઉ પારો ઊંચે જતા વીજ માંગમાં ભારે વધારો થયો હતો અને વીજ પુરવઠો ખોરવાઈ જવાના બનાવો પણ બન્યા હતા. વીજ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાક દિવસથી વાતાવરણમાં પરિવર્તન થતાં પવનો ફૂંકાવાના શરૂ થતાં ગરમીનો પારો ગગડ્યો છે. વીર નર્મદ યુનિવર્સિટીની બીસીએના પ્રોગ્રામમાં નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. યુનિવર્સિટીએ પરંપરાગતને બદલે ઇન્ડસ્ટ્રીઝની ડિમાન્ડ, જોબ અને સેલરી પેકેજને ધ્યાને રાખીને બીસીએનો પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે, જેમાં આ વખતે બીસીએ સ્પેશિયલાઇઝેશનમાં સાયબર સિક્યુરિટી, એઆઈ, સેમિકન્ડક્ટર સેન્સર, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ડેટા પ્રોટેક્શન અને ડેટા એનાલિસિસના ઓપ્શન મળશે. બીજી તરફ નજર કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાતના વાતાવરણને લઈને આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતના 4 જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ સાથે આંધી વંટોળની શક્યતાઓ છે, જેમાં કચ્છ, સાબરકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ધૂળની ડમરી ઉડશે. આ ઉપરાંત હાલમાં ગુજરાત રાજ્યના એક પણ જિલ્લામાં આગામી 5 દિવસ દરમિયાન વરસાદની શક્યતા નથી. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.